કે રામ રાખે તેને કોણ ચાખે તેવી કહેવત સુરત શહેરમાં સાર્થક બની છે। વાત જાણે એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં માતા પુત્રી પોતાના સંબંધીને ત્યાં મળવા ગયા હતા। ત્યારે પ્રથમ માળે ચડવા જતા પુત્રી ડગમગ થઈને નીચે પટકાતા બચી હતી। ત્યારે માતા પણ પોતાની પુત્રીને બચાવવા માટે પોતે પણ પાછળ દોડી આવી હતી, જેને લઈને માતા પુત્રી પ્રથમ માળેથી નીચે પટકાઈ હતી। આ ઘટનાની અંદર આપ જુઓ છો ત્યારે પુત્રીને વાગ્યા હોવા છતાં પણ માતાને બચાવવા તરત દોડી ઉઠી છે। ત્યારે સ્થાનિક લોકો પણ માતાને બચાવવા માટે દોડી ગયા હતા, પરંતુ સદનસીબે પુત્રીને પણ નજીવી ઈજા થઈ હતી। પણ માતાને ગંભીર ઈજા થતાં પુત્રી ચોધાર આંસુએ રડતી હોય તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે। માતા પુત્રી પ્રથમ માળેથી પડી જઈ અને ચમત્કારી બચાવ થયો હતો, તેને લઈને શહેરમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોને લઈને શહેરમાં ચકચાર મચી જવા પામી હતી અને ચર્ચાનો દોર ઉઠ્યો હતો। પરંતુ જ્યારે આપ આ દ્રશ્ય જુઓ છો ત્યારે માતા પુત્રી કેવી રીતે પ્રથમ માળેથી એક ઝટકા સાથે નીચે પડતા અને પટકાતા દેખાઈ રહી છે। પરંતુ આ વિડીયો વાયરલ થતાં શહેરની સાથે ચર્ચાઓ ઉઠવા પામી હતી, તેને લઈને પોલીસ અને સ્થાનિક લોકો પણ વિસામણમાં મુકાઈ ગયા હતા। જુઓ આ દ્રશ્યો કેવી રીતે માતા અને પુત્રી નીચે પટકાયા હતા। આપે જોયું આ દ્રશ્યની અંદર માતા અને પુત્રી ઉપરથી નીચે પટકાઈ હતી, પરંતુ જ્યારે નીચે પટકાઈ ત્યારે કેવી રીતે ચમત્કારિક બચાવ થયો તે આ દ્રશ્યોમાં આપણને જોવા મળ્યું છે। પરંતુ રામ નાખે તેને કોણ ચાખે તેવા દ્રશ્યો આ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। પરંતુ દિનભરની ચર્ચાની અંદર માતા પુત્રીના ચમત્કારના બચાવને સાર્થક નીવડ્યો હતો।